હા ચોદી એની માને લંડી ખાલું મારો તો લંડી ટાઈટ થઈ ગયો હોય ને તો મારા લંડના ઉપર ધૂળ પડી હતી ને બધી આને સાફ કરી નાખી બોલો અને આપણે તો હવે રહેવાતું નહીં એની માને લંડી કાઢું કંઈક તો કરું હા એક કામ કરું પાછો એક આખો મુઠ્ઠો ભરીને ધૂળ મારા લંડ ઉપર નાખી દઉં અને આમે મને બપોરે મધની માખી કાઢી હતી ને તો આપણો લંડ ચાડો જ છે એટલે આને પાછો ગમે બહુ આ તો ચૂસી લે મને એવું લાગે જ છે બાકી એનો બહુ જે દેખાય ને સબા ચટ કરીને ચૂસી જવું એવું થાય બોલો મને હા એની માની પોતી મારું 1.5 કલાક પેલા નીકળ્યો અને લંડાનો ઉભો થઈ ગયો બોલો મને જોઈને આપણો ભાવ જલવો તો ખતરનાક જ છે એની માને છોડું આ લોળો પાછી ધૂળ આખી રેતી ખોબો ભરીને નાખી દીધો લાગે મને લાગે અને સાપ જ કરાવવું એની માને છોડું